પાલિકા પ્રમુખ અને તેના પતિનો કોન્ટ્રાક્ટર પાસેથી કથિત 50,000 માંગ્યા હોવાનો ઓડિયો વિપક્ષે વાયરલ કર્યો છે, જેને લઈ પાલિકા રાજકારણમાં ગરમાટો આવ્યો છે. પાલિકા પ્રમુખનો દાવો ઓડિયો ક્લિપમાં કોન્ટ્રાક્ટરના રૂપિયા કાપવા માટે વાત હતી, માંગ નહીં કર્યો છે. તો વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખ અને તેમના પતિ પર સીધો જ ભ્રષ્ટાચારનો આરોપ મૂકી સવાલ ઉઠાવ્યા હતા અને ઓડિયોમાં પાલિકા પ્રમુખના હસ્તક્ષેપને લઈ વહીવટ સામે પણ સીધા પ્રહાર કર્યા હતા. અંકલેશ્વર પાલિકામાં સફાઈ કામના લેબર કોન્ટ્રાક્ટના સ્ટાફ સભ્ય અને પાલિકા પ્રમુખ અને તેમના પતિને ઓડિયો ક્લિપ પાલિકા વિપક્ષ સભ્યએ કરી દેતા અચાનક જ રાજકારણ ગરમાયું છે. એક તરફ વિપક્ષ દ્વારા ખુલ્લા ભ્રષ્ટાચારના આરોપ પાલિકા પ્રમુખ અને તેના પતિ પર લગાવીને આવા અનેક ઓડિયો તેમની પાસે હોવાનો દાવો કરી આગામી દિવસમાં એક પછી એક બહાર પાડવાની ચીમકી આપી રહ્યા છે, તો બીજી તરફ પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે બાબતે કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કશું છે જ નહીં. હું એને દંડ કાપવાની વાત કરું છું, તેમાં કાપવા જાય તો 2 લાખ રૂપિયા કપાઈ જાય છે, પરંતુ હું 50,000 રૂપિયા કાપવાની વાત કહી હતી. એનું કહેવું હતું કે પોતાના શેઠ જોડે વાત કરી જણાવતા કહ્યું હતું. પ્રમુખે કહ્યું, કેટલા આપશો બોલો. કોન્ટ્રાક્ટરના માણસે કહ્યું, અમને ખબર નહીં પડે, પહેલા તમે બોલો. પ્રમુખે કહ્યું 50. કોન્ટ્રાક્ટરના માણસે કહ્યું 50. તો પાલિકા પ્રમુખના પતિ ભવાનીસિંહ રાજપુરોહિતે અલા કાપવા જાય તો 2 લાખ કપાઈ જશે, કેટલી ફરિયાદ છે, પૂરું કામ તો થયું નથી. ત્યાં પ્રમુખે કહ્યું, એટલા તો કાઢવા જઈએ તો 2 લાખ કપાય, થોડા ઘણા રૂપિયા તો કાપવા જ પડશે. કોન્ટ્રાક્ટરના માણસે કહ્યું 50,000. તો કંઈ નહીં, હું મારી રીતે મારા શેઠ જોડે વાત કરી શકું છું. પાલિકા પ્રમુખ પતિ અને પ્રમુખે કહ્યું, કંઈ નહીં, તો તું વાત કરી જણાવો. એક ઓડિયો ક્લિપમાં માંગણી સ્પષ્ટ થાય છે. 8 લાખના કામમાં સીધા 50,000 રૂપિયા એટલે કે સદા 6% માંગણી છે. પાલિકા પ્રમુખ અને તેના પતિ દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આવા અનેક ઓડિયો ક્લિપ છે, સમય આવશે અમે બહાર પાડીશું. અને પાલિકાનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ હોવાનો સીધો આક્ષેપ વિપક્ષ સભ્ય જહાંગીર ખાન પઠાણ અને રફીક ઝઘડિયાવાલાએ કર્યો હતો. વધુમાં આ મુદ્દે કોર્ટ મારફતે તેમજ એસીબી મારફતે કરીશું. ભાજપ શાસિત અંકલેશ્વર પાલિકા પ્રમુખની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તે જોતા ભાજપે ત્વરિત અસરથી પાલિકા પ્રમુખને પદભ્રષ્ટ કરી દેવા જોઈએ અને સીઓ દ્વારા વહીવટી ચાર્જ સંભાળી લેવો જોઈએ, તેમજ આ મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આમ કહ્યું અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્ર જાનીએ. મેમ અત્યારે તમે કમાને તો તમે કયો પહેલા, પછી ખબર પડે ને. કેટલું છે? 8 લાખનું છે. 50 મેમ મોટલા તો કાપવા જાય તો 2 લાખ કપાય. એટલી કમ્પ્લેનો છે દુનિયાભરની, તો પૂરું કામ થોડી કરેલું છે માણસ. કંઈ નહીં મેમ, મેં મારી રીતના વાત કરીને પછી અમને પાછો કહો. હું ઓછી તો ડિસિઝન નહીં લઈ પછી તમને કહું. હાલ અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. એ ક્લિપ જે 50,000 માંગણા કરવાની છે તે કોન્ટ્રાક્ટર પાસેથી, તેનું ફરતા અમારા કાન સુધી બી વાત આવી અને સાંભળી મને બહુ દુઃખ જેવું થયું કે યાર એટલા બધા હદે પર આ લોકો પહોંચી ગયા છે કે એક કોન્ટ્રાક્ટર 8 લાખ રૂપિયાનું કામ કરે, તેની મજૂરી બચાવે, કામ કરે, ચોખ્ખાઈ કરે. એક ફેરી તમને સર્ટિફિકેટ મળ્યું છે સાફ સફાઈ અભિયાનનું, આ 2-5 દિવસ પર જ, અને તેની અંદરમાં આ પૈસાની ખાયકીવાળો જો પ્રશ્ન ઊભો થયો હોય 50,000નો, એ બહુ દુઃખ અને શરમવાળી વાત છે. ને આવો જો એના પર જો અમે કાયદેસરના પગલાં નહીં ભરીશું તો આવનારી પેઢીની અંદરમાં બીજા જે પ્રમુખ આવશે તેવી રીતે જ આ કાર્યક્રમ ચાલતું રહેશે અને નગરપાલિકાની અંદરમાંથી ભ્રષ્ટાચારની બૂ આવતી રહેશે. બસ આગળની કાર્યવાહી કોર્ટ મારફતે યા તો એસીબીના મારફતે અમે કરવાના છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બંટી અને બબલીના કૌભાંડોની એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે કે જે કચરાના કોન્ટ્રાક્ટરની પાસે 50,000 રૂપિયા માંગે છે. 8 લાખના બિલની ઉપર 50,000 રૂપિયા એટલે 6.5% જેટલા થાય ભાઈ. અને આજે આવો તો જ્યારથી બેઠા છે ત્યારથી ચાલુ છે. અને આ તો એક જ ક્લિપ અમે હમણાં વાયરલ કરી છે કે આ એક ક્લિપ, પણ હવે નજીકના સમયમાં અમે બીજી પણ ક્લિપો પ્રજામાં વહેતી કરીશું. અને બીજું હું આપને કહું કે નહીં કરવાના કામો પણ નક્કી કરેલા છે. કેમ કે હવે સત્તા પરથી ઉતરવાનું છે, ગાદી પરથી ગાદી છોડવાની છે અને એમને ખાલી ટકાથી લેવા દેવા છે, બાકી બીજું કશું લેવું દેવું નથી. અને આવી તો અમારી પાસે કંઈ કેટલી ક્લિપો છે, ઓડિયો બી છે, વિડીયો બી છે,
અને એ પણ અમે જાહેર કરીશું. એટલે વહેલી તકે જાહેર કરશો કે પછી સમય આવે ઇલેક્શન વખતે અમે જાહેર કરીશું. અને આ તો વાસુભાઈ એક વસ્તુ કહી દઉં કે આપણા ત્યાંના મિનિસ્ટર ઈશ્વરભાઈ પટેલના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટમાંથી આ બધી લોનો આવે છે અને આ એક નામ બગાડવા બેઠા છે એવું તમને નથી લાગતું? આજરોજ ગુજરાતની ભરૂચ જિલ્લાની તેમજ અંકલેશ્વર તાલુકા શહેરની પ્રજાને અત્યંત અગત્યના ખબર એ આપવાના કે આપણે જે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની સરિતા જે કેન્દ્રથી લઈને રાજ્ય સ્તર તેમજ શહેરો અને ગામડાઓમાં જે નાના લેવલ પર ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકામાં એક ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ જે અમે આ વિડીયોની સાથે આપને મોકલીએ છીએ, જે સાંભળો અને ભ્રષ્ટાચારની સરિતા એ લોકોએ કઈ હદે વહેતી કરી છે એ બાબતથી અવગત થઈએ અને ચોક્કસ રીતે આપણે નક્કી કરીએ કે આપણે પરિવર્તન લાવવું જરૂર છે અને આ ભ્રષ્ટાચાર દૂર કરવો જરૂરી છે. પરંતુ સાથે સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અને કોંગ્રેસના એક કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષ વતી અમારી માંગણી છે કે આ પ્રમુખને ભારતીય જનતા પાર્ટીએ તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરવા જોઈએ અને નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીએ આ પ્રમુખ પર તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે. અને પ્રજાને જાગૃત થવાની જરૂર છે કે આ ભ્રષ્ટાચાર યુક્ત તંત્રને આપણે દૂર કરવું. એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી. હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું 50,000 કાપવાની વાત કરું છું. એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત કરીને તમને જણાવું.